પાણસીણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પેટ્રોલ ડીઝલ ચોરી કરતા 6 ઇસમોને 2 ટેન્કર સાથે ઝડપી પાડતી સુરેન્દ્રનગર એસઓજી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યાની સૂચના મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાંથી ગેરકાયદેસર પેટ્રોલ, ડીઝલ, બાયોડીઝલનું વેચાણ તથા સંગ્રહખોરીની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે તેમજ આ અંગેના કેસોને શોધી કાઢવા માટેની સૂચના આપેલ હોય, જે અનુસંધાને પીઆઈબીએચ શિંગરખિયાને બાતમી મળેલ કે અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલ કટારિયા ગામના બોર્ડથી એકાદ કિલોમીટર ડાબા હાથ ઉપર આવેલા ક્રિષ્ના કાઠિયાવાડી હોટેલના પાછળના ભાગે આવેલ કમ્પાઉન્ડમાં પોતાના માણસો રાખી હાઈવે ઉપર આવતા જતા પેટ્રોલ ડીઝલ ભરેલા ટેન્કરોમાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરવાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જે બાતમીના આધારે રેડ કરી કુલ 6 આરોપીઓને 49,220 લીટર ડીઝલ, જેની કિંમત રૂપિયા 44,63,761 તથા પેટ્રોલ 2800 લીટર, જેની કિંમત રૂપિયા 2,65,888 તથા 2 ટેન્કર તથા 3 મોબાઈલ મળી કુલ રૂપિયા 87,54,649 નો મુદ્દામાલ પકડી પાણશીણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા આગળની વધુ કાર્યવાહી પાણશીણા પોલીસ ચલાવી રહી છે. જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.